અગત્યની બાબત છે. ચરક સંહિતાના સૂત્રસ્થાનના 5મા અધ્યાયની અંદર એક શ્લોક આપેલો છે. શ્લોક એવી રીતે છે કે માત્રાશ્રી સ્યાત આહાર માત્રા પુનર અગ્નિબલ અપેક્ષિની. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે દરેક વ્યક્તિની આહારની માત્રા એના અગ્નિબળ એટલે કે એની પાચન શક્તિ ઉપર આધાર રાખે છે. દરેક વ્યક્તિ એટલું જ ખાવું જોઈએ જેટલો એનું પાચન શક્તિ હોય, એટલે કે ઇઝીલી ડાયજેશન થઈ જાય. ઘણી વખત પેશન્ટને વ્યક્તિને જમ્યા પછી પેટ ભારે લાગવું, પેટમાં ગેસ બનતો હોય એવું લાગવું, માથું ભારે લાગવું, શરીરમાં કળતર થવી, થાક લાગવો, આળસ આવી, સુસ્તી લાગવી, બેચેની લાગવી, વધારે પડતી ઊંઘ આવી, આ બધા જ લક્ષણો ક્યાંક ને ક્યાંક એની જઠર આટલી એટલે પાચન શક્તિ નબળી છે એ તરફ ઇશારો કરી રહ્યા છે. જો આ રીતના લક્ષણો વ્યક્તિને દેખાતા હોય તો તરત એની યોગ્ય ડૉક્ટર પાસે જઈ સલાહ સારવાર કરાવવી અનિવાર્ય છે. આહારને માત્ર યોગ્ય ત્યારે જ ગણાશે કે જ્યારે આહાર લીધા પછી શરીરની અંદર હળવાશ લાગે, શરીરમાં સ્ફૂર્તિ લાગે, 2 થી 3 કલાકની અંદર પાછી ભૂખ થઈ જાય, પેટની અંદર ગેસ કે બળતરા ના થાય, એક એનર્જી ફીલ થાય. આ રીતે જો વસ્તુ જમ્યા પછી વ્યક્તિને ફીલ થતી હોય તો મતલબ એવું છે કે એની આહાર શક્તિ એટલે કે એની જઠર શક્તિ પ્રોપર છે. હવે પ્રશ્ન એ થશે કે આપણે આહારની માત્રા જાળવવી કેવી રીતે? તો ઘણી જગ્યાએ તમે સાંભળેલું હશે કે ભાઈ 50% તમારો ખોરાકનો ભાગ હોવો જોઈએ, 25% તમારે લિક્વિડ રાખવું જોઈએ અને 25% તમારે ખાલી રાખવું જોઈએ. તો આની ગણતરી તમે કેવી રીતે કરશો? એક સિમ્પલ વસ્તુ છે કે જ્યારે તમે જમવા બેસો છો ત્યારે દરેક વ્યક્તિમાં કાં તો ઘણા વ્યક્તિઓની ટેવ એવી હોય છે કે જે જમવા બેસે તો એકદમ પેટ ભરીને ખાવાની ટેવ હોય છે. તો આ ટેવને ક્યાંક ને ક્યાંક આપણે ફોડવી જોઈએ, કાં તો ઓછી કરવી જોઈએ. કાં તો જ્યાં સુધી થોડુંક પેટ ખાલી રહે તો થોડું ઘણું પણ અંદાજો આપણે આવી શકતો હોય તો ત્યારે આપણે ખાવાનું સ્ટોપ કરી દેતો હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે જોડે જોડે થોડું ગરમ પાણી પીવાની વાત છે તો પણ એક નોર્મલ રેશિયો તમને ખબર પડી જશે. કેમ કે ઘણી વખત 50%, 25%, 25% આપણે તો બધું એવું એક્ઝેક્ટલી માપ આપણે થિયરીમાં ભલે ગમે તે વસ્તુ કરતા હોય એ વસ્તુ સાચી જ છે, પણ જ્યારે પ્રેક્ટિકલી એને એપ્લાય કરવાની વાત આવે છે ત્યારે આ વસ્તુ થોડીક કોમ્પ્લિકેટેડ થતી હોય છે. એટલે કહેવાનું એક સંપૂર્ણ ના ભરાય પેટ ત્યાં સુધી આપણે એનું ખાવું જોઈએ.